નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે યુથ વર્લ્ડ મેગેઝિનમાં. આજે સૌ પ્રથમ વખત યુથ વર્લ્ડ જ્યારે ઓન એર ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યું છે ત્યારે હું છું રવિ રાજ્યગુરુ અને મારી સાથે છે ફિલ્મ ઓલવેઝ રહીશું સાથે જે અપકમિંગ ગુજરાતી મૂવી છે જેના કલાકારો આપણી સાથે છે. તેમાં સૌ પ્રથમ આપણે રીતેશભાઈને વાત કરીશું. રીતેશભાઈ મોકાસર. ફર્સ્ટ ઓફ ઓલ તો રીતેશભાઈ વેલકમ ટુ યુથ વર્લ્ડ મેગેઝિન. રીતેશભાઈ, તમે જે મૂવી જે બનાવી રહ્યા છો ઓલવેઝ રહીશું સાથે, જે મૂવી તમે બનાવ્યું છે એ ઓલવેઝ રહીશું સાથેનો જે સબ્જેક્ટ છે એ અત્યાર સુધીના તમામ ગુજરાતી ફિલ્મો જે છે, બોલિવૂડના ફિલ્મો જે છે એનાથી સાવ અલગ જ સબ્જેક્ટ છે. તો ફિલ્મનો જે સબ્જેક્ટ છે, જે ફિલ્મનું હાર્ટ છે એ શું કહેવા માંગે છે તે અમને જણાવો. હા, વેલ રવિભાઈ, અમે પિક્ચર એકચ્યુઅલી આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર મેડિકલ લવ સ્ટોરીની ડ્રોપબેક વાળી આજ સુધી એક પણ પિક્ચર નથી આવ્યું. બરાબર. તો મેં એક નોવેલ લખેલી જેનું નામ છે મારી ઉંમર તને મળી જાય. અને એક બીજી ખુશખબરી પણ તમને આપી દઉં કે એ બુકનું વિમોચન આજે પૂજ્ય મોરારી બાપુના હસ્તે થયું છે, કે મારા માટે ખૂબ ખુશીની વાત છે. તો એ બુકને ધ્યાનમાં લઈને અમે ઓલવેઝ રહીશું સાથે મૂવી બનાવ્યું છે કે જેની અંદર એક ડોક્ટર અને પેશન્ટ ની વચ્ચેની એક લવ સ્ટોરી અમે બતાવી છે, જે થોડી બીજા મૂવી કરતા થોડી અલગ છે. અને એ એક સિરિયસ બરાબર રોમાન્સ છે અને એની અંદર અમે એવો પ્રેમ બતાવ્યો છે કે જે લોકોની અંદર જે રોમાન્સ કરતા હોય ઝાડ ફરતે કે બગીચામાં ગીતો ગાઈને જાય એ ટાઈપનો રોમાન્સ નથી. એટલે એ પિક્ચર થોડું અલગ પડશે. ઓકે. હવે સર, હું તમારી લાઈફ વિશે જાણવા માંગુ છું. જેમ કે તમારો જન્મ ક્યાં થયો, તમે કેવી રીતના આ સ્ટેજ ઉપર આવ્યા, કારણ કે આ પ્લેટફોર્મ મળવું એ કોઈ નાની સૂની વાત નથી. અને બીજી વાત કે તમે વિદેશ રહો છો એવું પણ અમને સાંભળવા મળ્યું છે. તો પછી ગુજરાતી ફિલ્મ બનાવવાનો ઇન્ટરેસ્ટ કઈ રીતના જાગ્યો એ વિશે અમને જણાવો. મારો બચપન ને જે કઈ કહેવાય એ સાયલા રાજકોટની બાજુમાં એક ગામ છે હાઈવે પરનું, ત્યાં મારો ઉછેર અને મારું ભણતર ત્યાં થયું છે. અને વધારે ભણવા માટે હું અમદાવાદમાં આવેલો. અને લખવાનો શોખ મને બહુ નાનો હતો ત્યારથી હતો. અને મારો પહેલું આર્ટિકલ રાજકોટથી પ્રસિદ્ધ થતા જય હિન્દની પૂર્તિ રવિવારની પૂર્તિમાં આવેલો. કદાચ હું ત્યારે 10મું ધોરણ ભણતો હોય. ત્યાર પછી લખવાનું કામ મારું ચાલુ જ હતું. અને લગભગ અત્યાર સુધી મારી 15 જેટલી મેં નવલકથાઓ લખેલી છે. જેમાંની આ એક નવલકથા જે મારી ઉંમર તને મળી જાય છે એની ઉપરથી અમે આ પિક્ચર બનાવ્યું છે. તો યુવરાજભાઈ, હું આજે કઈ મારું લખાણ લખું છું એ બધું હું મારા એક બ્લોગ પર છે, જે બ્લોગનું નામ છે સાહિત્ય રસથાળ, જેમાં હું મારું કવિતાઓ, હાસ્યલેખ, ગઝલો, બધું ચિંતન ને બીજા આર્ટિકલ બધું જે કઈ છે હું એમાં લખું છું. એવી જ રીતે યુવરાજભાઈ પણ એક બ્લોગર છે. ઓકે. તો બ્લોગ થકી અમે બંને એકબીજાના પરિચયમાં આવ્યા અને પછી બેનને મળ્યા. અને મળ્યા પછી મેં એમને ખાલી એવી વાત કરેલી કે મારી પાસે ઘણી બધી નોવેલો છે અને તેઓ ફિલ્મ સાથે સક્રિય હતા, થિયેટર સાથે સક્રિય હતા. તો મેં એમને વાત કરી કે અગર કોઈ એવું હોય અને મારી વાર્તાને ન્યાય આપી શકતું હોય તો હું મારી વાર્તા એકદમ ફ્રીમાં આપીશ અને એના પરથી સારામાં સારું પિક્ચર બને એવું છે. તો એવી જ રીતે આ મેડિકલ ડ્રોપબેકના એક કોન્સેપ્ટને લઈને અમે પછી આ પિક્ચર બનાવ્યું. બરાબર. બાકી મને સ્વપ્ને પણ એવો ખ્યાલ નહીં હતો કે મારી નવલકથા એક દિવસ રૂપેરી પડદે આવશે અને લોકોને મનોરંજન માટે અને મેસેજ માટે એ પિક્ચર એક પ્રેરણાભૂત બની રહે છે. સર, અર્બન ફિલ્મ્સ વધુમાં વધુ બની રહી છે અને આ વખતે તો ગુજરાતી ફિલ્મ માટે સરકારે એ ગ્રેડ ફિલ્મો માટે ખાસ કરીને 50 લાખ રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે. તો સર, એના વિશે જે ડેબ્યુટ ડાયરેક્ટર છે એના માટે તમે શું કહેવા માંગો છો? રવિભાઈ, પહેલા તો એક વસ્તુ મને થોડી એ ખટકે છે કે એકચ્યુઅલી અર્બન કે રૂરલ એવો કોઈ આમાં બેરિકેડ કે એવું નહીં હોવું જોઈએ, બેરિયર નહીં રાખવા જોઈએ. બરાબર, એબ્સોલ્યુટલી. ફક્ત હું મારી પિક્ચરને બીજા લોકો શું કહે છે કે શું કહેવડાવવું છે એમાં મને બહુ ઇન્ટરેસ્ટ નથી. હું બહુ કેર પણ નથી કરતો. પણ હું એટલું ચોક્કસ કહીશ કે મારી આ પિક્ચર છે ફક્ત ગુજરાતી પિક્ચર છે, ગુજરાતી ફિલ્મ છે. બરાબર. તો એમાં એ કોઈ પણ વર્ગ જોઈ શકે તેવો છે. અને અમે કોઈ અર્બન કે આ તે એને ધ્યાનમાં લઈને આ મૂવી બનાવ્યું નથી. અને અમારો કોન્સેપ્ટ જ એવો છે કે આ મૂવી બધા જ વર્ગને લાગુ પડે છે, ગામડું, સિટી. અને બીજી વસ્તુ તમે બહુ સરસ વાત કરી કે હાલમાં જે ગવર્મેન્ટે આપણને સબસિડી માટે જે નીતિ અને પોલિસી જે જાહેર કરી છે તો એ ખરેખર બહુ આનંદની વાત છે. હું ખૂબ ખુશ થયો છું. અને ખરેખર આપણે જો બીજા સ્ટેટની અંદર જે પોલિસીઓ અને જે મોટિવેશન મળતું હોય છે એ આપણે થોડું લેકિંગ હતું. તો હવે એ આઈ થિંક થોડું બેલેન્સ થઈ જશે, લોકોને લાભ મળશે અને લોકો
જે સ્ટોરીની જે ક્વોલિટી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે ચીલા ચાલુ સ્ટોરી બનાવી દેવાથી કઈ એનો પેલો નહીં થાય એમ. જે ફિલ્મની અંદર કઈ મેસેજ પણ હોય, લોકોને મનોરંજન પણ મળે, તો લોકો એટલીસ્ટ ડિસએપોઇન્ટ તો નહીં જ થાય એમ. અને બીજી વસ્તુ એ છે કે હું પોતે અંગત પણ એવું માનું છું કે તમે પિક્ચરની ગુણવત્તા જાળવીને ક્વોલિટી વાઇઝ પિક્ચર બનાવીને તમે મૂકો, અને તમને દર્શક જ જો તમને એનું વળતર આપી દેતા હોય તો પછી ગવર્મેન્ટ પાસે આપણે વળતર રાખવાની પણ બહુ અપેક્ષાની જરૂર નહીં પડે. પણ આપણો ગુજરાતી વર્ગ એવો છે કે જ્યાં સુધી કોઈ સારું હિન્દી ફિલ્મ હશે ત્યાં સુધી આપણું ગુજરાતી પિક્ચરને જોવા માટે એવોઇડ કરે છે. એ એકચ્યુઅલી બહુ સારી વાત નથી. પણ હમણાં જે પિક્ચરનો ગુજરાતી પિક્ચરોનો જે દોર ચાલી રહ્યો છે એ ખરેખર સારો છે, અને ગુજરાતી પ્રેક્ષકોને થિયેટર તરફ વાળવા માટેનો આ ખૂબ સારો પ્રયાસ છે. અને સ્પેશિયલી હું પોતે પણ એવું દ્રઢપણે માનું છું કે ગુજરાતી પ્રેક્ષકો હવે થિયેટર બાજુ વળવા જ જોઈએ, અને વળી રહ્યા છે અને હજી વળશે. બહુ સરસ વાત કરી સર તમે કે સ્ટોરીની ક્વોલિટી ખરેખરમાં છે એ જળવાઈ રહેવી જોઈએ, અને જો ક્વોલિટી સ્ટોરીની સારી હશે ને તો શ્યોર ગુજરાતી ફિલ્મોને પણ એના દર્શકો જે છે એ મળવાના જ છે. હવે સર મારો નેક્સ્ટ ક્વેશ્ચન એવો હતો કે અત્યારે જે રીતના ગુજરાતી અર્બન ફિલ્મો બની રહ્યા છે ને એનો મેઇન ટોપિક કોમન છે, અને કોમન ટોપિક એ છે કે કોમેડી. જનરલી તમે જોઈ રહ્યા છો બધા ફિલ્મો કોમેડી ઉપર પણ બેઝ છે જનરલી. હવે તમારું મૂવી જે છે એ કોમેડીથી હટકે છે. હવે એના માટે મારો ક્વેશ્ચન એ છે કે તમે કેમ આ સબ્જેક્ટ વિચાર્યો, કોમેડીથી કેમ અલગ વિચાર્યું? જ્યારે કોમેડીનો તો અત્યારે ક્રેઝ છે અને સૌથી વધારે કોમેડી ગુજરાતી ફિલ્મમાં જોવા જ માટે બધા જઈ રહ્યા છે, તો તમે કેવી રીતના આ મેડિકલનો જે સબ્જેક્ટ છે તે વિચાર્યો? હા, હવે રવિભાઈ એમાં એવું છે કે હમણાં ગુજુભાઈ ધી ગ્રેટ અને છેલ્લો દિવસ 2 કોમેડી પિક્ચર આવી ગયા. બરાબર. તો આમાં એવું છે કે બધા કોન્સેપ્ટ સાથે મૂવી આવવા જોઈએ. એકલા કોમેડી મૂવી હોય તો લોકો મોનોટોનસ થઈ જાય, કે એકલા સિરિયસ હોય તો મોનોટોનસ થી લોકો કંટાળી જાય. તો અમે લોકોએ એવું વિચાર્યું કે આપણે થોડું કોન્સેપ્ટ સાથે આપણે પિક્ચર આપીએ તો થોડું એ લોકોને ચેન્જ મળે. તો એ અમારો જે કોન્સેપ્ટ છે એ મેં જે હમણાં વાત કરી એમ એની અંદર અમે થોડી કોમેડી પીરસી છે, એટલે લોકોને એવું પણ નહીં લાગે કે એટલું હોસ્પિટલની અંદર દર્દ અને દર્દી અને ડોક્ટરો આસપાસ કે નર્સોની આસપાસ સ્ટોરી ઘૂમતી હોય. હવે સર મારો ક્વેશ્ચન જે લાસ્ટ ક્વેશ્ચન છે તે તમારા માટે એ છે કે હવે આપણે એક સફળ ગુજરાતી મૂવી બનાવવું કે જે અત્યારનું જે પબ્લિક જે છે દરેક વર્ગને આ મૂવી ગમવું છે, એવું કયું તત્વ છે જે આપણે ફિલ્મમાં એડ કરી શકીએ? ઘણીવાર એવું છે કે દર્શકો કયું પિક્ચર કે કયા કોન્સેપ્ટને એ આવકારી લે છે કે કયાને એ ત્યાગ કરશે ને એ જજમેન્ટ કરવું થોડું મુશ્કેલ છે. પણ છતાંય આપણા જે ગુજરાતી દર્શક મિત્રો છે એમનો એક વસ્તુ એ છે કે એમને કોમેડી અને પછી સિરિયસનેસના જે ટ્રેજેડી સીન હોય એ વસ્તુથી થોડા એ લોકો આકર્ષાય છે અને એ લોકોને જકડી રાખતા હોય છે. તો હાલ અમારા પિક્ચરની અંદર અમે જો કહીએ તો અમારે ટ્રેજેડી અમારે ઘણી છે અંદર, કે એની અંદર દર્દી એનું દર્દ, એના અહેસાસો, એની લાગણી, એની એકલતા, કે દર્દ વખતે એના કઈ રીતે એને રિએક્શન કરવું, એ બધું પણ અમે પિક્ચરોની અંદર દર્શાવ્યું છે. દર્શકો એ જોશે ત્યારે એમને થોડો ખ્યાલ આવશે કે અમે થોડું અલગ શું આપ્યું છે. તો દર્શકો એ વસ્તુને અપનાવશે કે ગમાડશે કે કેવું કરશે એ તો ફક્ત દર્શકો જ કહી શકશે. ઓડિયન્સ જે આપણું છે એનું કઈ પર્ટિક્યુલરલી એવું નથી કે કોમેડી મૂવી બનાવો તો એને ગમશે. બરાબર, એબ્સોલ્યુટલી. લોકો હવે ગુજરાતી પિક્ચર જોતા થયા છે અને હજી પણ જોતા થાય એવી જ આશા રાખીએ છીએ. બરાબર. આપનો ખૂબ ખૂબ આભાર મારું ઇન્ટરવ્યુ આપવા માટે, લેવા માટે. અને થેન્ક યુ સો મચ સર. વી આર રિયલી થેન્કફુલ ટુ યુ બીકોઝ અત્યારે જે તમારો સમય ચાલી રહ્યો છે એ ગોલ્ડન પીરિયડ કહેવાય કે અત્યારે તમારે ફિલ્મનું પ્રમોશન કરવાનું હોય, અત્યારે તમારી પાસે સમય પણ ન હોય, અને આવા સમયે તમે અમારી સાથે વાત કરી યુથ મેગેઝિન માટે સમય ફાળ્યો તે બદલ થેન્ક યુ સો મચ સર. તો યુથ વર્લ્ડ એમના સંચાલકો શ્રી રવિરાજ્ય ગુરુજી અને જે કોઈ હોય એમને બધાને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને યુથ વર્લ્ડ આમને આમ પ્રગતિ કરતું રહે એવી શુભેચ્છાઓ. Always રહીશું સાથે.